માય ડિયર સ્ટુડન્ટ, વેલકમ બેક ટુ આર્યન ક્લાસીસ. આર્યન ક્લાસીસમાં મારા દરેક વાલા વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. ચાલો વિદ્યાર્થીઓ, આજના વિડીયોની અંદર આપણી બોર્ડ પરીક્ષાને ધ્યાનમાં રાખી અને ધોરણ 12 આપણો વિષય છે તત્વજ્ઞાન. તત્વજ્ઞાન વિષયના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન આજે આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ. કયા વિભાગની વાત કરવી છે? તો વિભાગ ડી ની આજે આપણે વાત કરવી છે. જણાવી દઉં તમને કે વિભાગ ઈ ના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન નો વિડીયો ઓલરેડી અપલોડ કરી દીધો છે. ના જોયો હોય તો એકવાર જોઈ લેજો. આ વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં પ્લેલિસ્ટની લિંક આપેલી છે. એ લિંક ઉપર જઈ અને તમે વિભાગ ઈ ના આઈએમપી ક્વેશ્ચન જોઈ શકો છો. અને વિભાગ સી નો તો જવાબ સાથેના 3 વિડીયો અવેલેબલ છે. જવાબ સાથેના 3 વિડીયો અવેલેબલ છે વિભાગ સી ના, તો એ પણ જરા તમે જોઈ લેજો. બીજી એક વસ્તુ કે મારે તમને બધા વિષયના અને બધા વિભાગના આઈએમપી આપી દેવા છે, પણ તકલીફ એ છે કે મારે ઘણું બધું એનાલિસિસ કરી અને પછી હું તમારી સમક્ષ વિડીયો લાવું છું. બીજું, પીડીએફ બનાવવામાં પણ એટલી મહેનત જાય છે, એનાલિસિસ કરવામાં પણ એટલી મહેનત જાય છે. એમને વિડીયો બનતા નથી. તમે જે વિડીયો 20-25 મિનિટમાં જોઈને નીકળી જાઓ છો, એ 20-25 મિનિટનો જે વિડીયો છે ને, એના પાછળની મારી ઘણી બધી મહેનત લાગી જતી હોય છે. તો દરેક મારા વાલા વિદ્યાર્થીઓ, મારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને વિડીયોને જરા લાઇક શેર કરતા રહેજો. અને સારી એવી પ્યારી તમે જેવા પ્યારા છો ને એવી પ્યારી કોમેન્ટ બી મારા માટે કરી દેજો. તમને ખાસ સપોર્ટ તો કરું છું, પણ સાથે સાથે તમારે પણ મને સપોર્ટ કરવાનો છે. શરૂઆત કરવી છે વિભાગ ડી ના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચનની. સી ના આટલા 3 વિડીયો તમે ખાસ જોઈ લેજો, તમને મળી જશે આપણી ચેનલમાં. ચાલો વિભાગ ડી ની વાત કરીએ તો તમને એવું થાય કે બેન કયા કયા પ્રશ્નો છે, ચેપ્ટર છે જે વિભાગ ડી માં પૂછાય છે? તો 6ઠું અને 7મું આ 2 ચેપ્ટર નથી પૂછાતા, એને છોડી અને બાકીના બધા ચેપ્ટર વિભાગ ડી માં તત્વજ્ઞાનમાં પૂછાય છે. ઓકે, તો કે ઓકે. હવે કયા ચેપ્ટરમાંથી કેટલા પ્રશ્નો પૂછાય છે? તો જણાવી દઉં કે પહેલું ચેપ્ટર અને બીજું ચેપ્ટર, આ 2 ચેપ્ટર છે, એમાંથી એક પ્રશ્ન પૂછાય છે. બાકીના ચેપ્ટર 3 થી લઈ અને ચેપ્ટર 10 દરેકે ચેપ્ટરમાંથી 2 પ્રશ્નો તો પૂછાય છે. ખબર પડી મેં શું કીધું? પહેલા ચેપ્ટરમાંથી 1 પ્રશ્ન, બીજા ચેપ્ટરમાંથી 1 પ્રશ્ન, અને બાકીના જે ચેપ્ટર છે ત્રીજું, ચોથું, 5, 6, 7 નથી, 8, 9 અને 10, એમાંથી બધા ચેપ્ટરમાંથી 2 પ્રશ્નો અહીંયા પૂછાય છે. ઓકે, તો કે રેડી. હવે તમારે શું કરવાનું છે? તો કાંઈ નહીં, જે ચેપ્ટરમાંથી 2 પ્રશ્નો પૂછાય છે એની તૈયારી ખાસ કરી લેવાની છે. હવે અહીંયા તમારી જોડે ટ્વિસ્ટ છે. જે પાસ થવા વાળા છે, જેને પહેલું ચેપ્ટર, બીજું, ત્રીજું, ચોથું નથી આવડતું, એમના જોડે તો કોઈ વિકલ્પ જ નથી. તમારે તો 5મા ચેપ્ટર થી લઈને 10મા ચેપ્ટર સુધીની તૈયારી કરવી જ પડે. એમાં શંકાને કોઈ સ્થાન નથી, કારણ કે પહેલું, બીજું, ત્રીજું અને ચોથું આ 4 ચેપ્ટર એ એકબીજા ઉપર આધાર રાખે છે. અને જો તમને સત્યતા કોષ્ટક ને બધું આવડે તો તમને પહેલું, બીજું, ત્રીજું ચેપ્ટર આવડે, નહીં તો ન આવડે. તમને કારકો પછી અનુમાનના નિયમો આવડે તો તમને પહેલું, બીજું, ત્રીજું ચેપ્ટર આવડે તો તમે એના પ્રશ્નો સોલ્વ કરી શકો, નહીં તો કરી શકો નહીં. તો તમારે 5 થી લઈ અને 10 ચેપ્ટરના થિયરીના પ્રશ્નો તૈયાર કરવા પડે. ઓકે, તો તમારો ક્રાઇટેરિયા શું હોવો જોઈએ પાસ થવા માટેનો? તો મેં તમને જણાવી દીધું કે 5 થી લઈને 10 ચેપ્ટર કરી લો. હવે જેને સ્કોર કરવો છે, તો સ્કોર કરવા વાળા વિદ્યાર્થીઓને તો કહેવું ન પડે ભાઈ, આપણે 1 થી 4 ચેપ્ટરની સૌથી પહેલા તૈયારી કરવાની છે, અને પાછળ આ ચેપ્ટર આપેલા છે, એમાંથી તમને જે મજા આવે એ તમે કરી શકો છો. ચાલો વિભાગ ડીમાં ભાઈ વિદ્યાર્થીઓ 14 પ્રશ્નો કુલ પૂછાય છે, એમાંથી તમારે 10 પ્રશ્નો લખવાના છે, અને 10 ગુણ્યા 3 એમ કરીને 30 ગુણનો તમારો વિભાગ ડી થઈ જાય છે. હવે કયા ચેપ્ટરમાંથી શું પૂછાય છે? ચલો પ્રશ્નો તમને આઈએમપી આપી દઉં છું, એટલે તમારે મોજથી તૈયારી ચાલુ કરી દો તમે લોકો. ચલો આપણું ચેપ્ટર 1 છે. ચેપ્ટર 1 માંથી એક પ્રશ્ન પૂછાય છે, તમને ખબર હશે. તો 46મા નંબરનો જે પ્રશ્ન છે, પહેલા જ નંબરનો, એ ચેપ્ટર 1 માંથી પૂછાય છે. કયો પ્રશ્ન પૂછાય છે? તો સત્યતા કોષ્ટકની રીતનો ઉપયોગ કરી નીચે આપેલા વિધાન માટેના રૂપોમાંનું પ્રત્યેક રૂપ તદેવાર્થક છે, સ્વવ્યાઘાતી છે, પરાયત છે, એ 3માંથી કયા પ્રકારનું રૂપ છે એ તમારે નક્કી કરવાનું છે. એટલે ચેપ્ટર 1 નો તમારે મનોયત્ન 1.6 કરી લો, ખાલી મનોયત્ન 1.6, અને એમાં 20 સત્યતા કોષ્ટક આપેલા છે. આ 20 માંથી કોઈ પણ એક પૂછાશે. પડી ખબર? એક જ પ્રશ્ન ખાલી ચેપ્ટર 1 નો, આ જ ખાલી મનોયત્ન 1.6. એના સિવાય વિભાગ ડી માટે તમારે ચેપ્ટર 1 માંથી કાંઈ તૈયાર કરવાનું નથી. આ ફિક્સ જ છે, આ જ પૂછાય છે, બીજું કાંઈ નથી પૂછાતું.
અને એમાંય કહેતા હશે વિદ્યાર્થીઓ બેન એમાં આઈએમપી આપો ને, તો લો ભાઈ તમારે જો આઈએમપી ની જરૂર હોય તો પહેલા તો તમે ટેક્સ્ટ બુક લઈને બેસી જાઓ અથવા તો ગાઈડ લઈને બેસી જાઓ, કારણ કે અહીંયા હું તમને જે પણ વસ્તુ આપું છું એ દરેક વસ્તુ તમારે ચોપડીની અંદર ટીક કરવાની છે, કારણ કે હું અહીંયા મારી જોડે એટલો ટાઈમ નતો કે હું બધું તમને લખીને આપી શકું, એટલે આઈએમપી માટે મેં સીધા ક્રમ આપી દીધા છે તમને. એ ક્રમ વાઇઝ તમે ટેક્સ્ટ બુક અથવા તો ગાઈડમાં જોઈ લેજો, તમને પ્રશ્નો મળી રહેશે. ઓકે, ચાલો મનોયત્ન 1.6 ખોલો, એમાંથી 20 રૂપો આપેલા છે, તો એ 20 માંથી તમારે કયા પ્રશ્નો તૈયાર કરવાના છે આઈએમપી ની વાત કરીએ તો. આમ તો જો કે તમે 1 2 3 4 કે 10 ની પ્રેક્ટિસ કરો તો બાકીના 20 તમને આવડી જ જાય, પણ વાત કરું છું કે જો તમારે આઈએમપી ની જરૂર છે તો પહેલું, ત્રીજું અને ચોથા નંબરનું મોસ્ટ આઈએમપી છે, 2024 માં પૂછ્યું હતું, 2025 માં પણ એનો એ જ પ્રશ્ન હતો, એટલે ચોથા નંબરનું ખૂબ આઈએમપી છે, એને તૈયાર કરી લો. પછી 8મા નંબરનું 9, 13 અને 15 આટલા પહેલા કરી લો. હવે હું એમ કહું છું કે આટલાની તમે તૈયારી કરશો ને તો તમને એક આઈડિયા આવી જશે, એક વસ્તુની ખબર પડી જશે કે ખાલી તમને ઉપર જે વિધાન આપેલું હોય ઈ બદલે બાકી મેથડ સેમની સેમ, જેમ તમે ગણિતમાં દાખલા ગણતા હતા 10મામાં એવી જ રીતે એનું સૂત્ર સેમ હશે, પણ ખાલી તમારે રકમ બદલાય એવી રીતે અહીંયા વિધાન બદલાશે, બાકી તો મેથડ સેમની સેમ જ રહેશે. ઓકે, એટલે આની પ્રેક્ટિસ કરી લો, આને ગોખવાનું નહીં, આની પ્રેક્ટિસ કરી લો એમ. ચાલો તો આ ચેપ્ટર 1 ની વાત પૂરી, અને મેં આઈએમપી આપી દીધા છે કે મનોયત્ન 1.6 માંથી 20 રૂપો છે, 20 માંથી તમારે કયા કરવાના તો અહીંયા આપેલા છે, કરી લેજો. ચાલો પછી વાત કરવી છે ચેપ્ટર 2 ની. હવે ચેપ્ટર 2 માંથી તમારે શું કરવાનું છે, તો ચેપ્ટર 2 માંથી 46મા નંબરનો પ્રશ્ન પૂછાય છે. એમાં કીધું છે કે સત્યતા કોષ્ટકની પ્રત્યક્ષ રીતનો ઉપયોગ કરી દલીલનું પ્રામાણ્ય નક્કી કરો. શું કીધું છે? સત્યતા કોષ્ટકની પ્રત્યક્ષ રીતનો ઉપયોગ કરી દલીલનું પ્રામાણ્ય નક્કી કરો. હવે એમાં તમને સ્વાધ્યાય 2 નો પ્રશ્ન નંબર 3, સ્વાધ્યાય આપણો 2 છે એનો પ્રશ્ન નંબર 3 છે, એમાં 20 દલીલો છે અને 20 દલીલમાંથી અહીંયા 2 ને 1 પૂછાય છે, 2 દલીલો ને 1 દલીલ પૂછાય છે. હવે ઈમાંથી તમારે કઈ દલીલો આઈએમપી કરવાની છે તો અહીંયા મેં આપેલી છે, તમે જોઈ શકો છો. પહેલી, ત્રીજી, છઠ્ઠા નંબરની, 8, 12, 17 અને 19 આટલા નંબરની જે દલીલો છે એને પહેલા વ્યવસ્થિત તૈયાર કરી લો. હવે આમાંય સેમ ટુ સેમ છે, જો 1 2 દલીલ આવડે તો હું તો એમ કહું 20 આવડે, ખાલી તમારે મેથડ તૈયાર કરવાની છે, મેથડ આવડે તો બધું આવડે. તો જરા જોઈ અને લખીને તૈયાર કરજો. તત્વજ્ઞાન વાંચવાનો વિષય નથી, તત્વજ્ઞાન લખવાનો વિષય છે. 1 થી લઈને 4 ચેપ્ટર તો તમારે લખીને પ્રેક્ટિસ કરીને તૈયાર કરવા પડે. તમે જેટલું પેપર સોલ્યુશન વધારે કરશો, જેટલું વધારે લખશો, એટલું વધારે સ્પીડ આવશે અને એટલું તમારું પેપર બોર્ડની અંદર સ્મૂથ જશે, ફટાફટ લખાઈ જશે, તમારી સ્પીડ જનરેટ થશે. એટલે વધારે ને વધારે આ બધી વસ્તુ લખીને તૈયાર કરજો. ચાલો પછી વાત કરવી છે ચેપ્ટર 3 ની. ચેપ્ટર 3 માંથી તમને 47મા નંબરનો પ્રશ્ન પૂછાય છે, એ મનોયત્ન 3.1 નો પ્રશ્ન નંબર 3 છે, અને એમાં તમને રૂપલક્ષી સાબિતી આપેલી છે પ્રશ્ન નંબર 3 માં. એમાં 10 રૂપલક્ષી સાબિતીઓ છે. ફટાફટ ચોપડી ખોલો ભાઈ, ત્રીજું ચેપ્ટર ખોલો, મનોયત્ન 3.1 ખોલો, એનો પ્રશ્ન નંબર 3 ખોલો. એમાં જુઓ તમને 10 દાખલા આપેલા છે રૂપલક્ષી સાબિતીની ખાલી જગ્યાના. ખાલી જગ્યા તમારે પૂરવાની છે. હવે આ 10 ખાલી જગ્યામાંથી એક ખાલી જગ્યા બોર્ડમાં પૂછાય છે, તો એ 10 જે આપેલી છે ને 10 માંથી તમારે કઈ આઈએમપી માં તૈયાર કરવાની છે, તો વાત કરું તો તમારે પહેલી, 7મી, ત્રીજી, બીજી અને 9મી, પહેલી, બીજી, ત્રીજી, 7મી અને 9મી. આમ તો જોવા જઈએ તો હું એમ કહું છું ભાઈ 10 તમારે તૈયાર કરવી જ પડે, કારણ કે 10 માંથી એક પૂછાય છે, તો તૈયાર તો કરવી જ પડે. પણ તો અમુક એમ કહે છે કે બેન આઈએમપી આપો, તો મેં આઈએમપી તમને આપી દીધા છે. બીજું, ઘણીવાર આ રૂપલક્ષી સાબિતીની ખાલી જગ્યામાં પેલો જે પ્રશ્ન નંબર 4 છે ને, મનોયત્ન 3.1 નો પ્રશ્ન નંબર 4, એમાંથી પણ ઘણીવાર અહીંયા ખાલી જગ્યામાં સાબિતી પૂછી લે છે. તો પ્રશ્ન નંબર 4 જે છે, જેમાં 40 આપેલી છે રૂપલક્ષી સાબિતીઓ, તો એ 40 માંથી તમે 15મા નંબર અને 5મા નંબરની કરી લેજો એકવાર. 15મા નંબર અને 5મા નંબરની કરી લેજો, લખી અને તૈયાર કરજો. ચાલો હવે આગળ વાત કરવું છે તો
48મા નંબરમાં પ્રશ્ન પૂછાય છે રૂપલક્ષી સાબિતી રચીને સિદ્ધ કરવાની છે. 48મા નંબરના પ્રશ્નમાં રૂપલક્ષી સાબિતી રચીને સિદ્ધ કરવાની છે. તો એમાં મનોયત્ન 3.1 પ્રશ્ન નંબર 4 એમાં જે 40 આપેલી છે રૂપલક્ષી સાબિતી, અહીંયા કીધું છે જો 40 રૂપલક્ષી સાબિતી આપેલી છે એમાંથી કોઈ પણ એક પૂછાય છે. 40 માંથી ખાલી એક પૂછાય છે તો તમારે એની વધારે પ્રેક્ટિસ કરવી પડે. બીજું કે આ બધા વિડીયો યુટ્યુબની અંદર અવેલેબલ છે. તમને જે નથી આવડતું ડિસ્ક્રિપ્શનની અંદર નીચે લિંક આપેલી છે ત્યાં જઈ અને તમે બિંદાસથી જોઈને ભણીને શીખી શકો છો. કોઈ ચિંતા કર્યા વગર બધાની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ત્યાં જઈને જોઈ શકો છો. પણ હાલ ન જતા પહેલા આઈએમપી જોઈ લો ને પછી શીખવાની કોશિશ કરજો. હાલો હવે આગળ વધવું છે. ચલો આ રૂપલક્ષી સાબિતી રચીને સિદ્ધ કરો. 40 છે, 40 માંથી તમારે કઈ કઈ તૈયાર કરવી? તો 40 માંથી 1લી, 5મી, 9મી, 10મી, 13, 14, 15, 23, 33, 38 આટલી તૈયાર કરજો લખીને. અને આ તો ગણવાનો વિષય છે, જેમ તમે દાખલા ગણો એમ આને ગણીને તૈયાર કરવાની. બીજું મારું સજેશન છે કે તમને આ રૂપલક્ષી સાબિતી રચીને સિદ્ધ કરો એ 1000% તમે કોન્ફિડન્સ સાથે જો આની તૈયારી કરી અને તમને આવડતું હોય અને તમે ઓછા ટાઈમમાં આનો જવાબ લાવી શકતા હોય તો તમે આ પ્રશ્નને લખજો બોર્ડમાં. ના કે હું તમને 2 હાથ જોડીને ના પાડું છું કે તમે આ પ્રશ્નને સાઈડ મૂકી દેજો. કારણ કે આ એક પ્રશ્ન તમારું તત્વજ્ઞાનનું આખું પેપરને ફ્લોપ કરી શકે છે. તમારી એનર્જી લેવલને આમ મતલબ કહેવાય ને કે તમારી એનર્જી બિલકુલ વેસ્ટ કરી શકે છે આ પ્રશ્ન. એટલે એવું ના થાય કે આપણે મસ્ત તૈયારી કરી હોય અને આ એક પ્રશ્ન એ આપણું મૂડ ઓફ કરી દે પછી આપણને પેપરમાં લખવું જ ન ગમે. એવું ન થવું જોઈએ. આવડે તો આ પ્રશ્નને તૈયાર કરજો, ના આવડે તો હજુ ના પાડું છું કે આને સાઈડમાં મૂકી દેજો. ઓકે, એક શિક્ષક તરીકે તમારા શુભચિંતકો અથવા તો જે પણ સમજો મારી સલાહ થોડી માનજો. આમ તો જો કે સલાહ તો કોઈને અપાય નહીં મફતમાં, પણ તો પણ તમે મારા વાલાઓ છો, મારે કલેજાઓ છો ને એટલે મારે તમને કહેવું પડે છે. કારણ કે મને તમારી છે ને તો બહુ ચિંતા થાય છે. વાતે નાની વાતે હું તમારી ખૂબ ચિંતા કરું છું એમ. હાલો હવે આવી ગયા છે આપણે આપણા ચેપ્ટર નંબર 4માં. ચેપ્ટર 4માં શું કરવાનું છે? તો ચેપ્ટર 4 માંથી 49 અને 50મા નંબરનો પ્રશ્ન પૂછાય છે મારા વાલાઓ, મારા કલેજાઓ. અને પ્રશ્ન એકદમ ઈઝી છે આમ જોવા જો તમે આ બધું ભણ્યા હોય તો સ્વાધ્યાય આપણો 4 છે. હાલો ફટાફટ ચોપડીમાં ખોલો સ્વાધ્યાય 4 અને સ્વાધ્યાય 4 નો પ્રશ્ન નંબર 2 ખોલો. ચલો ફટાફટ. એમાં 40 સંવિધાન તમને આપેલા છે. કેટલા? 40 સંવિધાન તમને આપેલા છે અને એમાંથી આકૃતિ, ભેદ અને પ્રામાણ્ય નક્કી કરવાનું છે એવું તમને પૂછાય છે કે નીચેના સંવિધાનનું આકૃતિ, ભેદ અને પ્રામાણ્ય નક્કી કરો. આ 40 સંવિધાનમાંથી તમને 2 સંવિધાન પૂછાય છે પ્રશ્ન નંબર 49 અને 50માં. ખબર પડી મારા કલેજાઓ? તો અહીંયા તમારે સંવિધાન તૈયાર કરવાના છે. એમાં 6 દોષ છે. કેટલા? 6 દોષ છે. તો એક દોષ તમારે ભણીને તૈયાર કરવો પડે. આકૃતિ એકદમ સહેલી છે, ભેદ એકદમ સહેલો છે. હવે તમને આ નથી આવડતું તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે. 40 સંવિધાન યુટ્યુબની અંદર ભણાવેલા છે. હા, 40 સંવિધાન ફ્રીમાં યુટ્યુબમાં વિડીયો અવેલેબલ છે. ખાલી સર્ચ કરજો યુટ્યુબમાં ચેપ્ટર 4 આર્યન ક્લાસીસ આવી જશે. બધા વિડીયો 40 સંવિધાન ભણાવ્યા છે. ખબર પડી? એટલે ભણી લેજો તમારે મજા આવશે. અને હું કહું છું કે આને તો બિલકુલ ન મુકાય. પ્રશ્ન એકદમ સહેલો છે. આકૃતિ બનાવે છે, ભેદ નક્કી કરવાનો, પ્રામાણ્ય તો આવડે ભાઈ. 6 દોષ છે. દોષ કેવી રીતે તપાસવા એની શોર્ટ ટ્રીક પણ અવેલેબલ છે. યુટ્યુબમાં જઈને ભણી લો. એમાં મોસ્ટ આઈએમપી 40 માંથી તમારે કયા કરવાના? કારણ કે 2 પૂછાય છે તો તમારી ફરજ બને છે કે મેક્સિમમ તમે આની પ્રેક્ટિસ કરી લો જો આ નંબરનો તમારે પ્રશ્ન લખવાનો હોય તો. બીજું, ત્રીજું ટીક કરતા જજો ફટાફટ. તમારી જોડે ટેક્સ્ટ બુક હોય કે ગાઈડ હોય. બીજું, ત્રીજું, 12મું, 16મું, 17, 19, 20, 22, 24, 29 અને 39 આ બધા સંવિધાનને જોઈ લેજો. આમાં બધા દોષ આવી ગયા. 6 પ્રકારના દોષે આવી ગયા અને સંવિધાન પ્રમાણભૂત છે એનો પણ એક પ્રશ્ન આવી ગયો છે. એટલે મતલબ તમારી પ્રેક્ટિસ થઈ જાય 6 દોષને લગતી. ઓકે, હાલો આગળ વધવું છે તો ચેપ્ટર 5 ની વાત કરવી છે. ચેપ્ટર 5 ની વાત કરું એ પહેલા દરેક મારા વાલા વિદ્યાર્થીઓ, મારા
ચેનલમાં ભણે છે, મને ફોલો કરે છે, તો તમને જો તત્વજ્ઞાન વિષયમાં તકલીફ છે, તત્વજ્ઞાનમાં કાંઈ ખબર નથી પડતી, તો વિદ્યાર્થીઓ આપણા આર્યન ક્લાસીસ એપ્લિકેશનમાં તત્વજ્ઞાન વિષયનો કોર્સ અવેલેબલ છે. તમારે એકલું તત્વજ્ઞાન ભણવું હોય તો તમને 499 ની અંદર કોર્સ મળી જાય છે. તમે ચેપ્ટર 1 થી લઈ અને ચેપ્ટર 10 સુધીના ચેપ્ટર ભણી શકો છો. એકદમ ડીપમાં નાની વાતે બધું જ સમજાવ્યું છે. મસ્ત 10 ચેપ્ટર આપણા આર્યન ક્લાસીસ એપ્લિકેશનમાં અવેલેબલ છે. આ કોર્સની વાત કરી. હજુ બીજું કંઈ ઘટતું હોય તો એ ઘટે છે કે તમારે બોર્ડની એક્ઝામ નજીક છે તો તમારે શું કરવું, તો સૌથી વધારે પેપર સોલ્યુશન કરવા પડે. તો આર્યન ક્લાસીસ એપ્લિકેશનની અંદર ધોરણ 12 આર્ટ્સને લગતા 5 વિષયના પેપર સેટ મેં લોન્ચ કરેલા છે 2026ની બોર્ડની એક્ઝામને ધ્યાનમાં રાખીને. હવે આ 5 વિષય કયા કયા છે? એક તો તત્વજ્ઞાન વિષય છે આપણો, મનોવિજ્ઞાન છે, ભૂગોળ છે, સમાજશાસ્ત્ર છે અને અર્થશાસ્ત્ર છે. આ 5 વિષયનો પેપર સેટ મેં લોન્ચ કરેલો છે આપણા એપ્લિકેશનમાં. આ 5 વિષયના 6 પેપર છે, 6 પ્રશ્નોપત્ર છે અને 6 પેપરની અંદર વિદ્યાર્થીઓ એમાં મેં વિભાગ એ, વિભાગ બી અને વિભાગ સી નું સોલ્યુશન સાથે વિડીયો અપલોડ કરેલા છે. તમારે ખાલી વિભાગ ડી અને વિભાગ ઈ ની તૈયારી કરવાની છે. એબીસી ની તૈયારી, એબીસી નું સોલ્યુશન વિડીયોના સ્વરૂપે મેં આપેલું છે. ઓકે, જે વિદ્યાર્થીઓ છે જેને સારી ટકાવારી લાવી છે અથવા તો તત્વજ્ઞાનમાં સારા માર્ક લાવવા છે, અથવા તો ઘણા વિદ્યાર્થીઓ એવા છે જે 10 વર્ષની ગેપ વાળા છે, જે ખાલી એક્સ તરીકે એક્ઝામ આપવાના છે અને એમને કાંઈ ખબર જ નથી પડતી કે મારે શું કરવું, તો તમે આ પેપર સેટ લઈ અને તૈયારી કરી શકો છો. 100% બોર્ડનું પેપર તમને આપણા પેપર સેટમાંથી બેઠું મળી રહેવાનું છે. ઘણા બધા વિદ્યાર્થીઓ છે મારી જોડે ભણી અને તત્વજ્ઞાનમાં 100માંથી 100 માર્ક, 99, 98, 95 ઘણા બધા વિદ્યાર્થીઓ છે. વિદ્યાર્થીઓના બેનર પણ આપણા યુટ્યુબ ચેનલની અંદર શોર્ટ વિડીયોમાં અવેલેબલ છે. તમે શોર્ટ વિડીયો જોઈ લેજો, તમને ખ્યાલ આવી જશે. વિશ્વાસની વાત કરું છું, વિશ્વાસ માટે. બાકી તમે મારી જોડે ભણો છો, હું ભણાવું છું, તો તમને ખબર તો હશે કે હું કયા લેવલનું તમને ભણાવું છું. ઓકે, હવે તમારે અહીંયાથી કંઈ પણ વસ્તુની જરૂર છે, કાંઈ ખરીદવું છે એપ્લિકેશનમાંથી, તો તમને અહીંયા સ્ક્રીન ઉપર નંબર આપેલો છે. આ નંબર ઉપર ફોન મેસેજ કરી અને તમે વધારે માહિતી મેળવી શકો છો, પૂછી શકો છો. ચાલો શરૂઆત કરીએ. આપણે આપણા ટોપિકમાં પાછા આવી જઈએ છીએ. ચેપ્ટર આપણું 5 છે. 5મા ચેપ્ટરમાંથી પ્રશ્ન નંબર 51 અને 52 પૂછાય છે. 51, 52મો પ્રશ્ન 5મા ચેપ્ટરમાંથી પૂછાય છે. તો પહેલો પ્રશ્ન છે, સાદી ગણનામૂલક વ્યાપ્તિની મર્યાદા જણાવો. 2025માં પ્રશ્ન પૂછાઈ ગયો છે, એટલે ફરી પૂછાય ના પૂછાય એની સંભાવના ઓછી છે. ચલો બીજા નંબરે વ્યાપ્તિકરણના તાત્વિક આધારો જણાવો. સ્ટાર વાળો ક્વેશ્ચન છે, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, તૈયાર કરવાનો છે. 18, 19 અને ઘણી વાર આ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે. કાર્યકારણનો નિયમ અને પ્રકૃતિની એકરૂપતાનો નિયમ. વ્યાપ્તિકરણના તાત્વિક આધારો તૈયાર કરી લેજો, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. હાલો પછી આગળ જવું છે. અન્વય રીતિ, સહપરિવર્તન રીતિ અને અનિવાર્ય શરત આ પણ પૂછાય છે વિભાગ ડી માં. મારું માનો તો હું એવું કહેવા માંગુ છું કે આ ચેપ્ટરમાંથી અમુક પ્રશ્નો સહેલા છે ને એ કરી લો તો ચાલશે, બધા પ્રશ્નો નહીં કરો તો ચાલશે, કારણ કે તમારે આ ચેપ્ટર જો ના લખવાનું હોય તોની વાત કરું છું. સ્કીપ કરવું હોય તો તમે કરી શકો છો. જો 1 થી લઈ અને 4 ચેપ્ટર તમને વ્યવસ્થિત આવડતા હોય તો આ ચેપ્ટરને તમે સ્કીપ કરી શકો છો. ચાલો પછી વ્યાપ્તિકરણની લાક્ષણિકતા તમને પૂછી લે. પછી 5મા નંબરમાં વૈજ્ઞાનિક વ્યાપ્તિની લાક્ષણિકતા 2024માં પ્રશ્ન પૂછાઈ ગયો છે, એટલે આ પ્રશ્ન ઉપર ખાસ ધ્યાન રાખજો, કદાચ ફરી 26માં પૂછી લે. વ્યાપ્તિકરણની લાક્ષણિકતા, વૈજ્ઞાનિક વ્યાપ્તિની લાક્ષણિકતા તમને પૂછાય તો આટલા પ્રશ્નો તૈયાર કરવાના છે. હવે સાંભળજો, ખાસ સમજાવું છું. 51માં તમને આ બધા પ્રશ્નો પૂછાય છે અને 52મા નંબરનો પ્રશ્ન ફિક્સ છે કે કયો પ્રશ્ન પૂછવો. શું વાત કરો છો? હા, હું એ જ વાત કરું છું જે તમે હાલ સાંભળ્યું. 52મા નંબરનો પ્રશ્ન ફિક્સ છે ચેપ્ટર 5 નો કે કયો પ્રશ્ન પૂછવો. તો બેન જલ્દી કહી દો ને, તો અમને મજા પડી જાય. તો જો અહીંયા इधर देखो, इधर तो देखो. फटाफट टेक्स्ट बुक खोलो, 5મું ચેપ્ટર ખોલો, મનોયત્ન 5.5 ખોલો. મનોયત્ન 5.5 નો પ્રશ્ન નંબર 3, વ્યાપ્તિની રીતિઓ ઓળખાવો. ઓહો, શું વાત કરો છો બેન, આટલો એક જ પ્રશ્ન તૈયાર કરવાનો? હા, એક જ. બેન તમે તો છે ને
મારા મનની વાત કહી દીધી કે મજો પડી ગયો મને ખબર છે તમે હાલ કેવી ફિલિંગનો અનુભવ લઈ રહ્યા છો, કારણ કે એક જ ખાલી પ્રશ્ન જો તૈયાર કરવાનો હોય ને આમ કેવી મજા પડી ગઈ, કેટલું ટેન્શન આપણું દૂર થઈ જાય. ખાલી એક જ પ્રશ્ન, હા હું કહું છું કે ઉપરના પ્રશ્નો કદાચ તમે ના કરવા હોય તો તમે આ પ્રશ્નને કરી લો. પાંચમા ચેપ્ટરમાંથી 2 પ્રશ્નો પૂછાય છે અને એમાંથી એક પ્રશ્ન આ પૂછાય છે. હવે સાંભળજો ખાસ. મનોયત્ન 5.5 નો પ્રશ્ન નંબર 3, એમાં વ્યાપ્તિ રીતિઓની તમારે ઓળખ કરવાની છે. એમાં તમને 10 વ્યાપ્તિ રીતિઓ આપેલી છે. 10 માંથી 3 પૂછાય છે. શું? 10 માંથી 3 પૂછાય છે. હવે સાંભળજો, વ્યાપ્તિ રીતિઓ 10 નથી, એના ઉદાહરણ 10 છે. તો ખાલી રીતિનું નામ બેટા તમારે યાદ રાખવાનું છે. તો તમને જો આ રીતિઓનું નામ યાદ ન રહેતું હોય તો એના માટેનો વિડીયો પણ વાયટી એટલે કે યુટ્યુબની અંદર મેં અપલોડ કરેલો છે. એકવાર જરા જોઈ લેજો. આ વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, અથવા તો 5મું ચેપ્ટર સર્ચ કરજો, આવી જશે વિડીયો. ખાલી રીતિઓનું નામ તમારે યાદ રાખવાનું છે. 3 ગુણ તમને મળી જાય. ખાલી રીતિનું નામ જ લખવાનું છે. ખબર પડે છે હું શું કહું છું? તો આ પ્રશ્ન તો હું એમ કહું કે જે એક્સ તરીકે જે સ્ટુડન્ટ એક્ઝામ આપતું હોય અથવા રેગ્યુલર સ્ટુડન્ટ હોય તો એને પણ આ પ્રશ્ન તો તૈયાર કરી લેવાનો છે. બિલકુલ મૂકવાનો નથી. આમ રોકડા માર્ક છે, 3 માર્ક. ભણાયું છે, મસ્ત સમજાયું છે. એકવાર વિડીયોને તમે જોઈ લેજો. હાલો હવે આગળ વધવું છે. ચેપ્ટર નંબર આપણું 8 છે. 53 અને 54મા નંબરનો પ્રશ્ન 8મા ચેપ્ટરમાંથી પૂછાય છે મારા વાલાઓ. ચાલો પ્રશ્નો જોઈએ તો, ધાર્મિક જીવનમાં જ્ઞાનનું મહત્વ સમજાવો. 4 પ્રશ્નો એક જેવા છે, સાંભળજો બરોબર. ધાર્મિક જીવનમાં જ્ઞાનનું મહત્વ, ધાર્મિક જીવનમાં ભક્તિનું મહત્વ, ધાર્મિક જીવનમાં નીતિનું મહત્વ અને ધાર્મિક જીવનની અનિવાર્યતા તરીકે વૈરાગ્ય. એટલે જ્ઞાન, ભક્તિ, નીતિ, વૈરાગ્ય, આ 4 પ્રશ્નો છે. આ 4 પ્રશ્નોમાંથી એક પ્રશ્ન તો 100% પૂછાય છે. એટલે તમારે ખાસ તૈયાર કરવાનું છે. હવે સાંભળજો બરોબર, સાંભળજો, અહીંયા જોજો, ધ્યાન આપજો. જો આ જ્ઞાનનું મહત્વ છે ને એ 24માં પૂછાઈ ગયું, અને વૈરાગ્ય ધાર્મિક જીવનની અનિવાર્યતા એ 25માં પૂછાઈ ગયું. તો હવે મારા ખ્યાલથી જો હું તમને આઈએમપી આપવાનું વાત કરું તો તમારે ભક્તિ નીતિ ખાસ તૈયાર કરવાની છે. કદાચ આ વર્ષે 26માં ભક્તિ અને નીતિ પૂછી લે. શું પૂછાય? ભક્તિ અને નીતિ. તો તમે પહેલા બીજો અને ત્રીજો ભક્તિ નીતિ પહેલા કરજો, પછી તમે જ્ઞાન ઉપર જજો. જો તૈયારી કરવી હોય તો પહેલા ભક્તિ કરી લેજો, નીતિ કરી લેજો. ઓકે, એના પછી કયા પ્રશ્નો તૈયાર કરશો તો જો 2 પ્રશ્નો આ ચેપ્ટરમાંથી પૂછાય છે, 8મા ચેપ્ટરમાંથી. તો એક પ્રશ્ન, ધાર્મિક માણસો પશુ જેવા છે, તમારા મંતવ્ય જણાવો. 25માં પૂછાઈ ગયો છે એટલે 26માં ન પૂછાય, એટલી બધી સંભાવના નથી. પણ કયો પ્રશ્ન પૂછાય તમારે તૈયાર કરવાનું છે? તો પ્રાર્થનાનું મહત્વ. આ મોસ્ટ આઈએમપી છે, 26માં પૂછાવાની સંભાવના છે. એટલે આ પ્રાર્થનાનું મહત્વ પહેલા કરી લેજો તૈયાર, બરોબર. પછી આ પણ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે, વિજ્ઞાન યુગમાં ધર્મનું મહત્વ 2022. કદાચ ફરીથી 26માં પૂછી લે. એટલે તમે આ નીચેના 2 પ્રશ્નો છે ને, પ્રાર્થનાનું મહત્વ અને વિજ્ઞાન યુગમાં ધર્મનું મહત્વ, આ 2 પ્રશ્નોને પહેલા તૈયાર કરી લેજો. પછી અહીંયા આગળ વધવાનું છે, ભક્તિ, નીતિ અને નીચેના 2 પ્રશ્નો તૈયાર કરી લેશો. પછી સામાજિક જીવનમાં ધર્મનું મહત્વ સમજાવો. આ પ્રશ્નને ધ્યાનમાં રાખશો. જો 2 પ્રશ્નો પૂછાય છે તો આપણી ફરજ આવે છે કે આપણે બધા પ્રશ્નોની વ્યવસ્થિત તૈયારી કરીએ. એમાં મોસ્ટમાં મોસ્ટ આઈએમપી પ્રશ્નો મેં તમને કીધા છે. ભક્તિ નીતિ તૈયાર કરો, પછી પ્રાર્થના અને વિજ્ઞાન આ તૈયાર કરી લો. પછી બીજા બધા પ્રશ્નો ઉપર નજર રાખજો. એવું નહીં કે નહીં તૈયાર કરવાના, નજર રાખજો. આ જ્ઞાનનું મહત્વ પછી તૈયાર કરજો. ઓકે, ચાલો આગળ વધું છું. ચેપ્ટર નંબર આપણું 9 છે. પ્રશ્ન નંબર 55-56માં નંબરનો પ્રશ્ન ચેપ્ટર 9માંથી પૂછાય છે. સાચું કહું તો આ ચેપ્ટરમાં ખાલી 3 કોઠા છે, ટેબલ છે, કોષ્ટક છે. ખાલી 3 કોષ્ટક કરી નાખો ને તો હું એમ કહું છું બીજું કાંઈ કરવાની જરૂર જ નથી. કારણ કે વિભાગ સી, ડી અને ઈ 3 વિભાગની અંદર આ 3 કોષ્ટકમાંથી જ પ્રશ્નો પૂછાય છે. હા, તમે જોઈ લો. અહીંયા પ્રશ્ન પૂછે છે કે નીચેના ધર્મના સ્થાપકો જણાવો. તો ધર્મ અને તેના સ્થાપકો, એક આ ટેબલ છે. પછી ધર્મ અને તેના નૈતિક સિદ્ધાંતો અને ધર્મ અને તેના ઉદ્ભવ સ્થાન, આ 3 કોષ્ટક છે. મસ્ત 11 ધર્મોના મસ્ત ભણાવ્યા છે.
તૈયાર કરી લો તો કઈ પ્રોબ્લેમ જ નથી. 21 ગુણનું ચેપ્ટર છે ભાઈ મારા, ચેપ્ટર 9 21 ગુણનું ચેપ્ટર છે. પાસ થવા વાળા તમે ખાલી પહેલું 9મું ચેપ્ટર કરી લો ને તો તમે બિંદાસથી પાસ થઈ જાવ તત્વજ્ઞાનમાં, પણ મહેનત એવી કરવી પડે. ચાલો, બૌદ્ધ ધર્મ, ખ્રિસ્તી ધર્મ અને શીખ ધર્મ, આના તમારે શું જણાવવાના છે? સ્થાપકો કીધા છે, સ્થાપકો જણાવવાના છે. બૌદ્ધ ધર્મની સ્થાપના કોને કરી? ખ્રિસ્તી ધર્મની અને શીખ ધર્મની. ચાલો, પછી બીજા નંબરમાં કીધું છે કે નીચેના ધર્મના સ્થાપકો, અહીંયા તમને સ્થાપકો કીધા છે હિન્દુ ધર્મના, જૈન ધર્મના અને બૌદ્ધ ધર્મના. મોસ્ટ આઈમ્પી પ્રશ્નો છે, પૂછાય છે વારંવાર, તૈયાર કરી લેજો. ચાલો, પછી યહૂદી, ખ્રિસ્તી અને ઇસ્લામ ધર્મના નૈતિક સિદ્ધાંતો આપો. તો આ 3 ધર્મના નૈતિક સિદ્ધાંતો. હું તો એમ કહું છું કે 11 ધર્મો છે, 11 ધર્મોમાંથી ગમે તે ધર્મના નૈતિક સિદ્ધાંત તમને પૂછી લે, તૈયાર કરી લેજો. અને આમે તમે કોષ્ટક તૈયાર કર્યા છે વિભાગ ઈ માટે, તો એમાંથી આ પ્રશ્નો તમને આવડતા જ હશે, બાય ડિફોલ્ટ આવડતા હશે. ચલો, પછી હિન્દુ, જૈન અને ખ્રિસ્તી ધર્મના ધર્મગ્રંથોના નામ લખવાના છે. શું? હિન્દુ, જૈન અને ખ્રિસ્તી ધર્મના ધર્મગ્રંથો અથવા તો શાસ્ત્રો. તો ધર્મ અને તેના ધર્મગ્રંથો, આનું કોષ્ટક છે. તો આઈ હોપ કે તમે ઈ તૈયાર કર્યું છે, કારણ કે વિભાગીમાં 5 ગુણમાં પૂછાય છે. એટલા માટે તો કહું છું કે કોષ્ટક ખાલી તૈયાર કરી લો. 3 કોષ્ટક તૈયાર કરી લો. 21 ગુણનું ચેપ્ટર છે. ચલો, પછી બૌદ્ધ, ખ્રિસ્તી અને શિન્તો ધર્મના નૈતિક સિદ્ધાંતો લખો. તો આના નૈતિક સિદ્ધાંતો, તો 3 પ્રશ્નો પૂછાય છે. કાં તો તમને સ્થાપકો પૂછાય, કાં તો નૈતિક સિદ્ધાંતો પૂછાય, કાં તો તમને ધર્મગ્રંથો પૂછાય. અને આ 3નું તમને કોષ્ટક આપેલું છે 9મા ચેપ્ટરમાં, જોઈ લેજો એકવાર. ઓકે, ચાલો પછી આગળ વધીએ. ચેપ્ટર આપણું 10 છે. ચેપ્ટર 10માં 57 અને 58માં નંબરનો પ્રશ્ન ચેપ્ટર 10નો છે. કયા પ્રશ્નો તૈયાર કરશો? તો 1 નંબરમાં 5 યમની સંક્ષેપમાં સમજૂતી આપો. 24માં આ પ્રશ્ન હતો ને 25માં આનો આ જ પ્રશ્ન હતો. મોસ્ટ આઈમ્પી ક્વેશ્ચન કહી શકે, કારણ કે 24, 25 પૂછાઈ ગયું છે. 26માં ફરી એ પૂછી લે, શું કહેવાય? તો તૈયાર કરી લેજો. ચલો, પછી આસન એટલે શું? યોગાસનના ફાયદા. 2 પ્રશ્નો આ ચેપ્ટરમાંથી પૂછાય છે. ધ્યાનમાં રાખજો, 2 પ્રશ્નોની તૈયારી તમારે કરવાની છે. તો આસન અને યોગાસનના ફાયદા સ્ટાર વાળો ક્વેશ્ચન છે, મોસ્ટ આઈમ્પી છે, વારંવાર પૂછાય છે. પછી આગળ વધીએ. પ્રશ્ન 3, પ્રાણાયામનો અર્થ આપી પ્રાણાયામની પ્રક્રિયા સમજાવો. 18 ને 19માં મોસ્ટ આઈમ્પી પૂછાઈ ગયો છે. સ્ટાર વાળો ક્વેશ્ચન છે. આ પ્રાણાયામ વાળો તો ખૂબ જ પૂછાય છે, તૈયાર કરી લેજો. ચાલો, પછી 5 યમની સંક્ષિપ્તમાં સમજૂતી આપો. 5 યમ સમજાવવાના છે. પછી 5મા નંબરે 5 નિયમોના નામ જણાવી શૌચ, સંતોષ અને તપ વિશે સમજાવો. એકદમ સહેલામાં સહેલો પ્રશ્ન છે. એકદમ શૌચ એટલે સંતોષ ને તપ, એકદમ સહેલો પ્રશ્ન છે. ખાલી એકવાર વાંચજો, એકવાર વાંચશો ને તો પ્રશ્ન આવડી જશે. અને મોસ્ટ આઈમ્પી છે, સ્ટાર વાળો છે, તૈયાર કરી લેજો. હાલો, પછી અષ્ટાંગ યોગના 8 અંગો કયા કયા છે ને આકૃતિ દોરો. કાંઈ નથી, યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, સમાધિ, આ 8 અંગો છે ને એની ખાલી આકૃતિ દોરવાની છે. આમ સરસ મજાની કોષ્ટકમાં તમારે ટેબલમાં આવી રીતના ચોરસમાં મસ્ત આકૃતિ દોરી અને 8 અંગો લખવાના છે. પછી ટૂંક નોંધ જો પૂછાય તો ધ્યાન, પ્રત્યાહાર ને સમાધિ પૂછાઈ ગયેલી છે. પૂછાય ટૂંક નોંધ, કારણ કે 2 પ્રશ્નો પૂછાય છે. નક્કી ન કહી શકાય કયો પ્રશ્ન પૂછાય, પણ તમારે પ્રશ્નો તૈયાર કરવા પડે. ધ્યાન, પ્રત્યાહાર અને સમાધિ. અને છેલ્લો પ્રશ્ન છે સત્યવાણીના ગુણો. સત્યવાણીના ગુણો મોસ્ટ આઈમ્પી ક્વેશ્ચન છે. 3 ગુણમાં પૂછાય છે. ખાલી 6 ગુણો છે. મસ્ત તૈયાર કરી લેજો હો. હાલો, અહીંયા તમને 1 થી લઈને 10 ચેપ્ટરના આઈએમપી ક્વેશ્ચન આપ્યા છે મારા વાલાઓ. આઈ હોપ કે તમે મારી ચેનલમાં ભણી અને ખુશ હશો. તમારું દિલ રાજી હશે. જરા રાજી દિલ હોય ને તમારું, તો તમારું સારું એવું પ્યારું પ્યારું દિલ મૂકી દેજો. વિડીયોને લાઈક, શેર કરી અને કોમેન્ટ કરવાનું તો બિલકુલ ભૂલતા નહીં. ચાલો, મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહો આર્યન ક્લાસીસ.